એક તો હું કમાઉં એટલે એમાં બી સેલરી મારે એના ઘરમાંથી દેવાની. કેમ? ફીસ મારા બાપે ભરી છે તો એને હું શું કામ મારી સેલરી આપું? મને એ લોજિક તો મને નહીં સમજાતું. ના, હવે અમુક છોકરીના બે ચહેરા હોય છે. મારી ફીસ મારા પપ્પાએ ભરી છે તો હું મારી સેલરી એના ઘરમાં શું કરવા આપું? લોકો આવી વાત કહે છે, અપેક્ષા રાખે છે કે પુરુષ એમની આવક શેર કરશે, ઈએમઆઈ ચૂકવશે, એની લાઈફસ્ટાઈલને સપોર્ટ કરશે અને એના માતા પિતાને પણ ટેકો આપશે. જો તે પોતાની આવક ઇન્ડિપેન્ડન્ટ રાખે છે અને પુરુષની આવકને બંને માટે હોવાની અપેક્ષા રાખે છે તો તેને કહેવાય અનઇક્વલ શેરિંગ. બસ ખાલી પત્તું પલટી દેવામાં આવ્યું છે. મારા પૈસા મારા પણ તારા પૈસા પણ મારા. આને કહે છે મોરલ ઇનકન્સિસ્ટન્સી. જ્યારે એમના એક્શન, બિલીફ અથવા ઇમોશન્સ તેમના પોતાના જ બોલેલા અથવા ધારેલા મોરલ પ્રિન્સિપલ્સનો વિરોધ કરે છે તો નીચે એ સિમ્ટમને કહે છે હર્ડ થિંકિંગ. એ ટેન્ડન્સી છે કે પોતાના બિલીફ અને વર્તનને લાર્જ ગ્રુપના થિંકિંગથી અપનાવે છે, ઘણીવાર તેમના પોતાના નિર્ણયોના ભોગે. નીચેના વ્યૂથી કહું તો આમ જ્યારે નવી છોકરીઓ દાવો કરે છે પણ બોજ વેચવાનું ટાળે છે ત્યારે પણ તે છોકરી લેવ મોરાલિટીની સાથે રહે છે, એટલે કે ગુલામી પણ નૈતિકતાની. ફક્ત ત્યારે જ ન્યાય ઈચ્છે છે જ્યારે તેના ઇમોશનલ કમ્ફર્ટની બાજુ હોય છે.